ગુડ મોર્નિંગ જય મંગલ કેમ છો બધા મજામાં થઈ છો મારા મમ્મી જો અહીંયા મસ્ત બનાવી નાખ્યું છે રોટલી છે આમાં શાક છે અહીંયા મરચાં છે અને આજે ફાઇનલી અમારા ગામમાં વરસાદ આવી ગયો છે અમારા જે વાટ હતા વરસાદ આવી ગયો છે સવારમાં વરસાદ આવી ગયા છે ધાબે સુકાટલા બધા એથી એવા વરસાદ મમ્મી બેતા હતા વીજળી થતી હતી તો એ બેતા હતા તમને બધાને જગાડીને કહે કે હાલ આપણે બધા હેઠે જઈએ તો પપ્પા નાસ્તો કરવા આવ્યા છે આટલો વરસાદ આવે તો તું જાને જાન તો હું ન જાઉં મારવાનું છે તો મને મારે છે જા લેતા નાસ્તા કરી લેવી કેવું કહેતો હવે નહીં કરે તો હજી અમારે વરસાદ આવે છે સવારનો ચાલુ જ છે અત્યારે બહુ ના આવતો જેવો તેવો સવારનો આમ નામ કે મમ્મી સવારનો ચાલુ છે આજ કોણ આવવાનું છે અહીંયા આપણા ઘરે તો બેન આવવાનું છે કયા બેન ક્યાં ના છે એ બેન ભંડારીયાના ક્યાં છે તમે તમારી બેનને ક્યાં હાર્યું છે કઠવાવાળા માસી આવવાના છે કરકોટલા રહેતા હતા એ કટવે વહી આવે છે અને એ અહીંયા અમારા ઘરે આવે છે તો સરદુબેન રોટલા બનાવે છે અહીંયા અને મેં શાક મૂક્યું છે અહીંયા શાક મૂક્યું ને મરચાં તળવા છે ને મમ્મીને હજી કાંઈ બનાવું એમ જ ન થતું તમારે રાંધવાનું તાંગડે કહેતા હતા શેરો બનાવો પૈસા શેરો બનાવવાનો તો કારે તો બનાવો મણો શેરો ને પૈસા અમી ખાવીને તમારા હાથનો શેરો ને પીઝા ઘરા એક જ નહીં તંદુરી હા બધા માયા મને તો બનાવો મને જેમ બધું લાવો શું કરો હા ભજા તળે ભજા માસીને આવી ગયા અને જમી લીધું માસાને બહુ હાલ લાગે હવે એટલા પૈસા બની જાય એટલે એમ જમી લઈ કા ભૂખ લાગી નહીં ના લાગી હું તો પૈસા કાઢી હતી ને તો તમને રાંધી ખાતી તો હવે અમે પૈસા બની જાય જમી લઈ ખાવાનું નહીં ચાલી નાઈ લઈએ તો અમે બધા જમવા બેસી ગયા બાબો લાગે હા અમને અર કાન બ્યા એમ બધા પછી પડ જાય કાંઈ લીધું હા 42 વર્ષનો બાબો લાગે બાબો છો કેને હવે બોલો તો કામ ન કરતી કાલ કોણ તમે ને તું હું તો કરું જ છું થાંભલા પેલા ઉઠી લગતા
સાનામાનો બે હો ઉઠ્યા મેં આખરે કેટલું બોલતા હતા ઉપર લે ને હવે સાનામાં નથી ગયા બોલ હાલો હવે ઊંઘ આવે હુવા જાય હા પૂછ જાવ હું પૂછવા આવી કે સા પીવી છે તમારે નહીં તો અમે સા બા પી લેવી હોય કાશમાં દેખાતી હતી કાશમાં દેખાવ મને બગાહા સડાવ્યા હવે વરસાદ આવતો ન સાપી મારે ગુજર ચાલ અને માસીને તો વયા ગયા લેવા થઈ વયા ગયા ત્યારે કે ગયા કટવા જા પછી ઘર પહોંચ્યા સાહેબ પછી પાછા થોડા ધીરે કટવા આવશે કા તમે સાબા પીએ મમ્મી ના પીવી નહીં પીવી ને તમે સાબા પી લે બધી પી જાવ તો હાલો જેને સા પીવી હોય અહીંયા આપણી ચા તૈયાર જ છે હવે મને વરસાદ આવે એવું નથી તો અત્યારે અમારા ગામમાં જો પાછો વરસાદ અંધાર્યો છે કેટલું મસ્ત વાતાવરણ છે સરસ મસ્ત નું વાતાવરણ વાતાવરણ જ થાય વરસાદ તો આવતો ના હે વાતાવરણ જ થાય વરસાદ તો આવતો ના હા વરસાદ ના હોય તો વાતાવરણ જ એવું થાય જો પવન છે એમ દેખાય મથાવડામાં હશે ખરા વરસાદ જો અલંગમાં હશે અમારા ગામમાં તો વરસાદ ના આવતો બધે ફરતા ફરતા પડે છે અમારા ગામમાં ના આવતો ટકો આવ્યો છે અત્યારે કા અને સાવમીની ખાવા માંડ્યો નૂડલ્સ કાલ ક્યાં ગયા હતા ટકા તમે એ આ કે આમ ક્યાં ગયા હતા ટકો કે છે કા ટકા એ કઈ બોલતો ન ખાવામાં પીડો એટલે હેલા ટકા કેને યા જાતો જા તીખુલા જોઈને હાલ હું પીવા તીખું લાગ્યો ટકા તીખું લાગ્યું અલે ને તીખું લાગ્યું ઓલું ચાઉમીન તીખું હતું ને તે આ ખાવા છે તારે રાય અલે હે તો રાખજો રાખતા બહુ વાલી છે ને મોટું બગાડ્યું બાર વહી ગયો હવે મમ્મી અત્યારે જાગી ગયા છે સુતા હતા ને જાગી ગયા છે ક્યાં જાગી 5 વાગ્યાની જાગી ખોટું બોલો હાવ પાછું એમ ન હોય મમ્મી હવે આના પાસે ટકો આયા હતો એટલે હું જાગતી હતી ને તો કોઈ આવતો હતો હવે જાવ લાઈટ હોય જાય પછી જઈ જા ગીત તો દાદા વગાડતા હતા ભરત દાદા ગીત હું તો વગાડતી હતી સા પેદા સામને બળબડે સામને
બહુ બળ પડે છે કામ કરવું મને સમજા હા તાર બેન તો બેન જાય છે વઈ જાહે સા જાને આ તમાર બેન આઈ સોઈટ સમજો અમે રીતે આ સાહેબ તો ઈ જ છે ને હા ઈ જ છે હો જો જાન જાન સા વઈ જાહે ના હું આ ડોકા કાઢે તમે સા પી લીધી છે કાર ને કે અમે બ્લોકમાં લીધું નથી હા મમ્મી કા 7 વાગ્યા 7 નો ડંકો લાગી ગયો મેડમ હંજવારે કાઢે શું પડ્યું બાપુ ફેંકી બસાડે તારા ડુકડા મને નથી વાતે બેન જાડા છે માર બેન માર મમ્મી ને માર બેન ને માર ભાઈ નથી કરતો માર બેન એક જ કરે હું સાડી થી કે ના હાથ લાઈટ તૂટી ગયું નો હાલે માર સરદુ બેન એટલી કસરત કરી તે જાય કોનું પગ મૂકવાના નહીં ભાઈ નાખ્યું બહુ ગરમી થાય હાથથી નાહી તો ભાંગી નથી તે ફૂલ લેવા દેવાના હો આ ચટણી એમાં બહુ કરવું પડે થોડું બહુ ગરમી થઈ ગયો સાવ ફૂલ આવે પંખે કરી સી જાય ગરમી થાય મારા હામું હું યાર આવે કાક હવે ધંધી બંધી ના કરો નકરો ફોન બોન લઈને બેહી જ જાય છે કાંઈ ધંધો જ નહીં કરતા બધા એના નકરા મારા જ વિડિયા જોવે બોલો આ સારે હું જોઉં ને તારા બધા મારા જ વિડિયા જોઈને બેઠા હોય શું કરવું કયો હવે તારો વિડિયો તો યાર એ તું સાનો માનો બે હો કાંઈક કામ ધંધી ના કરો ને ફોન બંધ મૂકો હવે પેલા તું તારું કઈ એટલે મારે તો જરૂર પડે ફોન ની હો આ નકરો ફોન લઈને બેસી જાય આ અને એક આ નકરો ફોન લઈને બેસી જાય શું કરવું હવે ફોન કોઈ કાઢ્યા એ જ નથી ખબર નકર હજી એની હામું જોઈ નકર હું અમમ જ કરતા હોય ફોન હામું હું જાય કેવી હતી તેમ બે ફોનમાં જોઉં હું એ હતી અને અમારા હાથમાં છે કક્ષાની બીમારી છે કોણ ખબર આ હું બ્લોગ બનાવતી હોય ને એટલે મારે હામું ને હામું જ જોઈ રે બોલો મારે હામું જોયા કરે હું બોલું એટલે મને જોઈ ને દિન રાત તો જોયે છો હવે હું બ્લોગ કામ સારું કરું એટલે એ મારે હામું જ જોવાનું આમ જોયા કરે હું બોલે છે હું નિયમ જોવા કરે જો મોઢું કેવું કરે આ મારા ફ્રેન્ડ દીકરો છે કા હા સબસ્ક્રાઇબ કરજો કે દે સબસ્ક્રાઇબ કરજો સેન હર કરના આવડતું લાઈક કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ દબાવવાનું ભૂલતા હા જો એ કીધું છે એટલે એનું થોડુંક માન રાખજો બધા કેટલા જીવડા છે કામ જો જીવડાનો પથ્થર અને બાર તો હજી તમે જોયા નથી બાર હજી તમે જોયા નથી આયા કલાક જીવડા છે દુકાન બંધ થઈ ગઈ આજ તો 8:30 સાડા આઠ થાય આજ તો 8:30 તો દુકાન બંધ થઈ ગઈ હા જગન્નાથ જીવડા હા
અમારે જમવાનું બાકી છે પણ એ બહુ જીવડા છે એટલે ઘડીક તમને આ ધાબા ઉપર નથી જવું. અમે જમી લીધું છે ને હવે સુઈ જાય. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય મા મંગળ ને ગુડ નાઇટ. અને હવે મળીએ નવા બ્લોગમાં. બાય બાય. સુઈ જાય અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાય બાય. જય મા મંગળ. હવે બ્લોગ